એક સમય એક શાણો વ્યક્તિ હતો જે સમજતો હતો કે ટીકા સામાન્ય રીતે મદદ કરતી નથી. લોકોને બદલવાને બદલે તે ઘણીવાર તેમને રક્ષણાત્મક અનુભવ કરાવે છે, જેમ કે તેમને પોતાને બચાવવાની જરૂર છે. કલ્પના કરો કે તેઓ કંઈક ખોટું કરી રહ્યા છે. તે કોઈને કહેવાનો પ્રયાસ કરે છે અને સાંભળવાને બદલે તેઓ તેમની ક્રિયાઓનો બચાવ કરવાનું શરૂ કરે છે. તે કોઈ વ્યક્તિને ટેકરી ઉપર ધકેલી દેવાનો પ્રયાસ કરવા જેવું છે, ફક્ત તેના માટે તે નીચે તરફ વળે છે. લોકો પ્રાણીઓથી વિપરીત મહત્વપૂર્ણ અનુભવવાની ઊંડી ઈચ્છા ધરાવે છે. આપણે બધા વિશેષ અનુભવવા માંગીએ છીએ, જેમ કે આપણે વિશ્વમાં મહત્વપૂર્ણ છીએ. આ જ આપણને માણસ બનાવે છે. ડબલ્યુ. લિવિંગસ્ટન લાર્નેડ નામના એક માણસની વાર્તા છે, જેણે તેના પુત્રને એક પત્ર લખ્યો હતો, જેમાં તેને બતાવ્યું હતું કે કેવી રીતે અન્યો સાથે દયા અને આદર સાથે વર્તવું. એક પ્રખ્યાત ઉદ્યોગપતિ, ચાર્લ્સ શ્વાબે સફળતા માટે એક અલગ અભિગમ અપનાવ્યો. ભૂલો દર્શાવવાને બદલે તે તેમના કામદારોની ખાનગીમાં અને અન્યની સામે પ્રશંસા કરશે, તેમના આત્માને ઉત્તેજિત કરશે અને તેમને મૂલ્યવાન અનુભવશે. એન્ડ્રુ કાર્નેગી, અન્ય સફળ ઉદ્યોગપતિ, પણ પ્રશંસાની શક્તિ જાણતા હતા. રાજાઓ પણ બીજાને સારું લાગે તેવું મહત્વ સમજતા હતા. ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પંચમને પોતાના મહેલમાં લટકાવેલા મુજબની કહેવતો હતી કે તેઓ પોતાને યાદ અપાવવા માટે કે લોકો સાથે આદર સાથે કેવી રીતે વર્તવું. ઉદાહરણ તરીકે, કોઈની ટીકા કરવાને બદલે પૂછો કે આ વ્યક્તિને શું જોઈએ છે, અને તમે તેમને કેવી રીતે મદદ કરી શકો તે વિશે વિચારો. તે તમને શું જોઈએ છે તેના વિશે નથી, પરંતુ અન્ય લોકો પણ શું ઈચ્છે છે તે સમજવા વિશે છે. કેટલીકવાર સ્મિત અજાયબીઓનું કામ કરી શકે છે. જ્યારે તમે સ્મિત કરો છો, ત્યારે તે માત્ર તમને સારું લાગતું નથી, તે તમારી આસપાસના લોકોના આત્માને પણ ઉત્તેજન આપે છે. તમારી પાસે સ્મિત કરવા માટે કોઈ કારણ હોવું જરૂરી નથી, પરંતુ જ્યારે તમે કરો છો, ત્યારે તે તમને અન્ય લોકો સાથે કનેક્ટ થવામાં મદદ કરે છે અને તેમને પણ ખુશ કરે છે. હાર્વર્ડના પ્રમુખે એકવાર કહ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ બોલે છે ત્યારે તેના પર સંપૂર્ણ ધ્યાન આપવું એ તેમને આદર બતાવવાની શ્રેષ્ઠ રીતોમાંની એક છે. તે એક નાનો હાવભાવ છે, પરંતુ તે મોટી અસર કરે છે. જ્યારે તમે કોઈની સાથે વાત કરી રહ્યા હોવ ત્યારે પણ પહેલા તેમની રુચિઓ વિશે વિચારો. તેમના માટે શું મહત્વનું છે તે સમજીને, તમે એવી રીતે વાતચીત કરી શકશો કે જેનાથી તમારા બંનેને ફાયદો થાય. અને યાદ રાખો, દરેક વ્યક્તિ વિચારે છે કે તેઓ મહત્વપૂર્ણ છે. લોકો વારંવાર તેમના અહંકારને વધારવાનો પ્રયાસ કરે છે, ભલે તેમની પાસે આવું કરવા માટે કોઈ યોગ્ય કારણ ન હોય. આપણામાંના મોટા ભાગની એવી મજબૂત માન્યતાઓ ધરાવે છે જેને આપણે પકડી રાખીએ છીએ, ભલે તે તર્ક પર આધારિત ન હોય. જો આપણે ખોટા હોઈએ, તો આપણે તે આપણી જાતને સ્વીકારી શકીએ છીએ, પરંતુ હંમેશા અન્ય લોકો માટે નહીં. પ્રાચીન ગ્રીક વાર્તાકાર એસોપ,
અમને શીખવ્યું કે અમારા વિચારો બીજાઓ પર ન થોપશો. તેમણે કહ્યું કે લોકોને તમારી સાથે સહમત થવા દબાણ કરવાને બદલે તેમના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરો. તે દોષારોપણ અથવા ટીકા કરવા વિશે નથી, પરંતુ સામાન્ય જમીન શોધવા વિશે છે. આ વિચાર બાળકો સાથે પણ કામ કરે છે. તેમની સીધી ટીકા કરવાને બદલે તેમને કંઈક કરવાની સકારાત્મક રીત બતાવો અને તેમના નાના સુધારાઓની પ્રશંસા કરો. આ પદ્ધતિ નેતૃત્વમાં પણ કામ કરે છે. એક મહાન નેતા લોકોને અનુસરવા દબાણ કરતો નથી, તેઓ એક સારો દાખલો બેસાડીને તેમને બદલવાની પ્રેરણા આપે છે. ડેલ કાર્નેગી, જેમણે આ વિચારો વિશે લખ્યું હતું, તેમને જીવ્યા. તેણે બેકન અને સાબુ વેચીને નમ્ર શરૂઆત કરી. પરંતુ લોકો કેવી રીતે કામ કરે છે તેની સમજણ સાથે, તેણે સંઘર્ષ કરી રહેલા વેચાણ ક્ષેત્રને તેની કંપનીમાં શ્રેષ્ઠમાં ફેરવ્યો. તેમનું રહસ્ય સરળ હતું, તેમણે ટીકાને બદલે પ્રશંસા, દયા અને સમજણનો ઉપયોગ કર્યો. તેથી, અહીંનો પાઠ સ્પષ્ટ છે: અન્ય લોકોને પ્રોત્સાહિત કરીને, તેમના પ્રયત્નોની પ્રશંસા કરીને અને તેમની જરૂરિયાતોને સમજીને, આપણે બધા એક એવી દુનિયા બનાવી શકીએ છીએ જ્યાં લોકો મૂલ્યવાન લાગે અને તેમનું શ્રેષ્ઠ કરવા માટે પ્રેરિત થાય. અને તે સકારાત્મક નેતૃત્વને જોડાણની સાચી શક્તિ છે.